સત દેવીદાસ, અમર દેવીદાસ, તમે ભાગ 1 અને 2 ઈ તમે જોયા, ખૂબ જોયા માણસોએ, અને હવે આ ભાગ 3 પણ તમે જોજો કે તમને ખબર પડે કે શું એનો ઇતિહાસ છે, શું શું ઘટનાઓ ઘટે છે, આ બધી તમને કેવી કેવી સેવાઓ છે, આ બધી તમને ખબર પડે ઇતિહાસની. તો ભાગ 2 ની અંદર આપણે છેલ્લે જોયું હતું કે દેવીદાસ બાપુને કોઈ જુનાગઢના સિપાહીઓ લઈ ગયા છે અને અમરમાં એકલા છે. આમ કરતા 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 સવાર પડ્યું એટલે જોયું તો ઓલો જે અતિથિ હતા, કાઠી હતા, ઈ નથી તે દિવસે ઝૂંપડીમાં, અને ઈ ત્યાંથી નીકળી ગયા હતા. કારણ કે એને જોયું કે આ જગ્યાની અંદર કેટલું સત છે, શું આ માણસોની સેવા કરે છે, કેમ આ જમાડે છે, કેવો ધર્મ, નીતિ, ન્યાય બધું એને જોયું. તો એને એમ થાય છે કે ઓહો. પછી ત્યાંથી નીકળી ગયા અને એ ગામો ગામ જઈને એમ કહે છે કે દેવીદાસને જુનાગઢ વાળા લઈ ગયા છે, જુનાગઢના કોઈક માણસો લઈ ગયા છે, અને આ બાજુ અમરમાં પણ ટેલ કરવા જાય તો કહે છે, ક્યાંક ક્યાંક જાણ કરે છે કે તમે ગોતો, મારા બાપુને કોઈક લઈ ગયા છે, દેવીદાસને કોઈક લઈ ગયું છે. તો એ નાના નાના છોકરાઓ ત્યાં કણે ઘેટા બકરા ચારતા હોય, ઈ એમ કહે છે કે બા અમે તમારી ભેગા માં આવશું, અમે ઈ કે બાપુને છોડાઈશું, શું કરશો? ઈ કે અમે લાકડીઓ લઈ લઈને ભેગા આવીશું, ઈ કે એવી વાત કરે છે. ત્યારે જેને ગામના માણસો હોય એમ વાત કરે છે કે આ દેવીદાસ કોણ છે? હવે વાત ઈ આવે છે કે દેવીદાસ કોણ છે તો એકાબીજા માણસો એકાબીજાને કહે છે કે જે સોરઠની અંદર, આ સૌરાષ્ટ્ર સોરઠ કાઠિયાવાડની અંદર નાનકડું એવું પંખીના માળા જેવું શોભાવટલા ગામ છે. એ શોભાવટલા ગામની અંદર એક વખતે દુકાળ પડવાથી જીવા રબારી છે એ ગામ છોડીને ઘર બાજુ નીકળી જાય છે, અને ઘર બાજુ આવ્યા તે બિલખા બાજુમાં જે રામનાથનું નાકું છે ન્યાય એ આશરો લે છે. ન્યાય એનું મન ઠરે છે કે મારે હવે બસ અહીંયા રોકાઈ જવું છે, અને એ ઘેટા બકરા ગાયું ભેહું લઈ અને એ જીવા રબારી છે એ ત્યાં રોકાઈ જાય છે. એ રોકાય છે તો ત્યાં જે રામનાથનું નાકું, રામનાથની જગ્યા, ત્યાં થોડાક સાધુ સંતો રહેતા, અને આ પણ ત્યાં નવરા પડે તો ત્યાં પણ એ જાતા જગ્યામાં અને એના દર્શન કરતા અને હરિભજન કરતા. તો એમ કહે છે કે તમારે, એ કહે છે મારે કોઈ સંતાન નથી. તો એ જે જગ્યા છે ને ત્યાં કણે જયરામસિંહ હતા, ત્યારે એમ કહે છે, સાધુ હતા, અને એમ કહે છે કે એક દીકરો આપું પણ પાછો હું લઈ લે, આવું કહે છે. અને જીવા રબારીની ઘેરે દેવલાનો જન્મ થાય છે, દેવાનો જન્મ થાય છે. દેવો પણ ઢોર ચારે, રબારીના દીકરા ઢોર ચારે, ગાય વાસરું ચારે, ઘેટા બકરા ચારે, ગીરની અંદર જાય અને કુદરતને ખોળે હો. ત્યારે એમ કરતા 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 એ મોટા થયા, એના લગ્ન થયા, અને એની ઘરે 2 નાના દીકરા હતા. ત્યારે એક વખત એવું બને છે કે એ ત્યાંથી ઘરેથી નીકળી જાય છે. પછી એને કોઈ સાધુ મળે છે અને એ એમ કહે છે કે તું ગિરનારની પરિક્રમા કર. ગિરનારની 7 પરિક્રમા કરે છે, એક પછી પરિક્રમા કરવા જાય, પાછો પરિક્રમા કરી ઘેરે આવી અને રામનાથમાં રોકાય, 2-3 દી રોકાય, પછી પાછા ઉપડે. એ ગિરનારની અંદર એ પરિક્રમા કર્યા દરમિયાન એને કેટલા જંગલી પશુ, પંખી, વૃક્ષો, ઔષધિઓ અને સાધુઓનો એને સંગ થયો હોય છે. અને બધાને એવી રીતે 7 પરિક્રમા કરી, અને એકવાર એ પરિક્રમા કરીને બહાર નીકળ્યા તો એને એક 7મી પરિક્રમા દરમિયાન લોહ લંગરી નામના એને સાધુ મળે છે. લોહ લંગરી નામના સાધુએ પોતાની જોડીમાંથી રામરજનો પાસો બહાર કાઢ્યો. એ પાસો બહાર કાઢી અને એમાંથી આ દેવીદાસના કપાળે એને ચાંદલો કર્યો, અને એને કીધું કે વાવડી પરગણાની અંદર સત દત્તાત્રેયનો ધૂણો આવેલો છે, ન્યા તું જા, ન્યા કણે જેસા અને ભોળાદાનની સમાયતું છે, ન્યા તું જા, ન્યા તું તારી ઝૂંપડી બાંધ, અને અભ્યાગતોની, વટે માર્ગોની, યાત્રાળુઓની, અતિથિઓની તું ત્યાં સેવા કરજે, અને દિન દુખિયાઓ, રોગીઓ કોઈ આવે તો તું એને આશરો આપજે. ઈ આ દેવીદાસ છે. આ માણસોને ત્યારે એ વાતો કરે છે એકાબીજા કે જો આ જે જગ્યામાં જઈને બેઠા ને ઈ આ દેવીદાસ છે. અને આવી રીતે ઈ ત્યાં જગ્યામાં ગયા હતા. આવી રીતે 2-3 દિવસ ગયા, પછી એક દિવસ રાતે અંધારામાં કોઈ 2 માણસો આવે છે, અને આવી અને ત્યાં કણે ઈ દેવીદાસ બાપુને મૂકવા આવે છે, પણ ખબર નથી એને કોણ આવ્યું છે, અંધારું છે. 2 વૃદ્ધ માણસો જેવું લાગે છે, હાથમાં લાકડીઓ છે, ખંભે ધાબળીઓ નાખેલી છે. આવી અને ઈ ત્યાં કણે ઈ દેવીદાસને આપે છે. પણ ઈ કોણ છે ખબર છે? કે જયરામદાસ અને નૂરશાહ, એક ગુરુ અને એક શિષ્ય, એક હિન્દુ અને એક મુસ્લિમ,
મુસ્લિમ ગુરુ છે, હિન્દુ શિષ્ય છે, એ બે આવ્યા. એ ગિરનારની અંદર કોક એને ત્યાં નાખ્યું હતું. ત્યાંથી આ બેને ખબર પડી, માર્યા, બહુ મારેલા હતા. એવી હાલતમાં, લોહી લુહાણ હાલતમાં દેવીદાસને ત્યાંથી લઈ આવી અને પાછી પરબની જગ્યામાં ત્યાં મૂકવા આવે છે. અને એમ કે છે કે જે સદદત્તાત્રેયનો ધૂણો છે ને, ત્યાંથી ભભૂત લઈ અને આને તું લગાડજે અને પાણી પાઈજે. અને એ ત્યાંથી એને ધૂણામાંથી લઈ રાખ લઈ અને લગાવે છે. અને આની પેલા દેવીદાસે એકવાર અમરમાને કીધેલું હતું કે, કારણ કે એને તો રોજ ટુકડો લેવા જવાનો, રોજ જાય, માણસો વૈધે જાય, તે કોઈ એને કીધું હતું કે અમરમાં અમે બાપુને કહેજો ને, અમે થોડું ગાડા ભરી ભરીને થોડુંક અનાજ દઈ જાય, ઘઉં, જુવાર, બાજરી. ત્યારે અમરમાં આશ્રમમાં આવી, જગ્યામાં આવીને વાત કરે છે કે બાપુ, માણસો આડા ફરી ફરીને એમ કહેશે કે અનાજના ધાનના ગાડા લેતા જાઓ, અમે તમને ગાડા મોકલાવી. પણ એમ કહેશે કે ના ના, અમારી કે સંગ્રહ ન કરાય, સંગ્રહ આપણે દાટી દઈએ, હે કે કોઈ દી સંગ્રહ નહીં કરવાનો. કઈ એક દુહો યાદ આવે છે કે કોઈને ખેતર વાડિયું, કોઈને ગામ ગરાસ, આકાશી રોજી ઉતરે આયા તો નકળંગ દેવીદાસ. હે આપણે કે સંગ્રહ નથી કરવો, આપણે કે કાયમ નું કાયમ થઈ રહે, અને રોજે રોજ જેટલા માણસો હોય છે ને ટુકડો પૂરો થઈ રહે, પણ આપણે સંગ્રહ નથી કરવો. તો આજે દેવીદાસ છે એની આવી બધી હાલત જોઈ ત્યારે એમ કહેશે કે આવા તમને કોણે માર્યા હતા. પણ એને ખબર હતી, પણ એ નથી કહેતા, કેમ કે એ અમરભાઈના સસરા વાળા જ બધા હતા અને એ એને લઈ ગયા હતા કે આ એક બાઈને એને આશ્રમમાં રાખી છે અને એને કઈ કે વસીકરણ કર્યું છે ને આવું બધું એને એવું લાગતું હતું એના સસરા વાળાને. તો એનું એ વેર લેવા હાટું થઈ અને દેવીદાસ બાપુને જગ્યામાંથી અમરભાઈ નહોતા તે ઉઠાવી ગયા, ખૂબ માર્યા અને પછી એને અધમુવા કરી મારી અને પછી એ ગિરનારમાં મૂકી આવ્યા હતા. અને આ બે જે હિન્દુ અને મુસ્લિમ ગુરુ અને શિષ્યજી છે એને ખબર પડી કે અહીંયા કણસે છે, તે બે અહીંયા ગયા અને એને લઈ આવી અને પાછા એ પરબના આશ્રમમાં મૂકી જાય છે. અને એને ધૂણામાંથી ભભૂતિ લગાવી, એને પાણી પાયું, તો એને મંદિરથી ઠંડક પડે છે. એને એકોય જી એને ઘા પડ્યા છે, એને માર પડ્યો છે, એની પીડા નથી થતી. અને આગળ પછી શું થાય છે, અહીંયા આશ્રમ લગીને આવી ગયા, ન્યા લગીની વાત મેં તમને અત્યારે કરી. અને પછી એને કોણ મૂકવા આવ્યું હતું, શું હતું, એ બધું પૂછે છે અમરમાં. એ બધી વાત હું તમને ભાગ 4 ની અંદર કરીશ. આમ આ ભાગ 1, 2, 3 મેં આ દેવીદાસ બાપુ છે, અમરમાં છે, એના ઇતિહાસની મેં તમને વાત કરી. તમે જોવો તો ખરા મિત્રો કે એને ઈ સેવા કરતા દરમિયાન એને કેટલા દુઃખ પડ્યા છે. અને અમરમાં ઘણી વાર એને એમ કહે છે કે બાપુ હું તમને આ સેવા કરવા લાગુ, આ રક્તપિત્યાની સેવા કરવા લાગુ, પણ બાપુ ના પાડે છે. એને એમ થાય છે કે આનો ચેપ લાગી જાય. ત્યારે અમરમાને એમ કહેશે કે ના ના. બીજું એને એમ થાય છે કે હજી તો આ 20-22 વર્ષની છોકરી છે, કોને ખબર હોય કે અહીંયા આશ્રમમાં રહીએ, વળી એને પાછા એ કે આ મોહ માયા લાગે સંસારની, એનું ઘર સાંભળે અને એ પાછી વહી જાય. અને એક બાજુ એમ થાય છે કે આવી કુંબળી કાયા છે, કારણ કે એ તો રૂપનો અંબાર હતા. આ કે છે મેં સાંભળ્યું છે સાહિત્યકારો પાસેથી કે પાણી પીતા તો ગળે પાણી દેતા, એટલા એ રૂપનો અંબાર હતા. ત્યારે એને એમ થાય કે નહીં, અને આને રોગ લાગી જાય અથવા એ અહીંથી વયા જાય એવું થાય છે. એટલે એમ કહેશે કે ના ના, તારે એ કે બીજું બધું કામ કરવાનું, ટુકડો લેવા જવાનો, રામરોટલી લેવા જવાનું, ગાયું પાવાની, ગાયું દોવાની, આ સાણ વાહિદા કરવાના, પાણી ભરવાનું, પાણી કુવામાંથી સીંચવાનું, આ બધું કરવાનું. પણ રક્તપિત્યાની સેવા હું કરે અને તારો સમય આવશે ને ત્યારે હું તને કહીશ. આમ આ આશ્રમની અંદર રહેશે અને ગાયોની, અભ્યાગતોની બધાની સેવાઓ કરે છે. અને છેલ્લે શું થાય છે એ છેલ્લો ભાગ 4 ની અંદર હું તમને કહીશ કે છેલ્લે કઈ રીતે એનો આખો ઇતિહાસ પૂરો થાય છે. તો અષાઢી બીજ નજીક આવી છે, તો બધાને સત દેવીદાસ, અમર દેવીદાસ.